અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। નવા 8 કેસ નોંધાઈ ચૂક્યા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં કોરોનાએ ભરડો લીધો છે। અમદાવાદમાં કોરોનાના નવા 8 કેસ નોંધાઈ ચૂક્યા છે। 24 કલાકમાં કોરોનાના 8 જેટલા નવા કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 4 મહિલા અને 4 પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે। અમદાવાદમાં 48 કોરોનાના એક્ટિવ કેસ છે તે કુલ અત્યારે નોંધાઈ રહ્યા છે। 2 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી રહી છે। કોરોનાનો ખતરો હવે વધી રહ્યો છે। અમદાવાદમાં વધુ કેસો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે। આણંદ અને વિસનગરની ટ્રાવેલિંગ હિસ્ટ્રી 2 લોકોની સામે આવી ચૂકી છે। 24 કલાકમાં કોરોનાના નવા 8 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 4 મહિલા અને 4 પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની સાથે જ આજે આંકડો છે તે 48ને પાર પહોંચી ચૂક્યો છે। અમદાવાદ શહેરમાં કુલ 48 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે। 2 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી ચૂકી છે। કોરોનાને લઈ અને સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં કોરોનાના નવા 8 કેસ નોંધાઈ ચૂક્યા છે। કોરોનાએ લોકોમાં ચિંતા વધારી દીધી છે। 24 કલાકમાં 8 જેટલા નવા એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાં 4 મહિલા અને 4 પુરુષોનો સમાવેશ થઈ રહ્યો છે। અમદાવાદમાં 48 કોરોનાના એક્ટિવ કેસ અત્યારે નોંધાઈ રહ્યા છે। હોસ્પિટલોમાં તમામ પ્રકારની કાર્યવાહી કરી નાખવામાં આવી રહી છે। 2 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી ચૂકી છે। આજ મુદ્દે માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મિત રાઠોડ લાઈવ જોડાઈ ચૂક્યા છે। મિત, અમદાવાદમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે, શું કહેશો આપ? 8 નવા કેસ નોંધાયા છે। જી, અમદાવાદમાં હાલ જે કોરોના કેસ છે તે વધી રહ્યા છે અને કોરોના કેસની સંખ્યા વધીને જે 50 આસપાસ પહોંચી ચૂકી છે। હાલમાં જે N1 જે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ આવી રહ્યો છે તેની અંદર ગુજરાતના આ વેરિયન્ટમાં સૌથી વધુ કેસો જોવા મળી રહ્યા છે। સાથે જ ગુજરાત સરકારે હાલ તો કોઈ કોરોના ગાઈડલાઈન બનાવી નથી, પરંતુ અન્ય રાજ્યો છે જે કર્ણાટક, કેરળ, તેમને કોરોના માટે ગાઈડલાઈન પણ બનાવી દીધી છે। ગત દિવસે કોરોનાના 10 કેસ નોંધાયા હતા, ત્યારે આજે પણ કોરોનાના નવા કેસ નોંધાયા છે, જેની અંદર નવરંગપુરા, મણિનગર અને બોળકદેવ સહિતના જે વિસ્તારો છે તેની અંદરથી કેસો નોંધાઈ રહ્યા છે। મ્યુનિસિપાલિટીએ જે અર્બન હેલ્થ સેન્ટર છે તેની અંદર કોરોના ટેસ્ટ માટેની વ્યવસ્થા કરી છે, પરંતુ લોકો જે છે શરદી તાવના લક્ષણો હોવાથી ઋતુગત બીમારી હોવાનું એવું બહાનું કાઢીને જે ટેસ્ટિંગ છે તે નથી કરાવી રહ્યા, અને સાથે જો ટેસ્ટિંગ કરાયા બાદ કોરોના આવે છે તો તેને પણ માત્ર દવા આપી દો તેવા બહાના સાથે ઘરે જતા રહ્યા છે। હાલ જે હોસ્પિટલાઇઝ પેશન્ટ છે તે એક પણ નથી, અને બધા જ પેશન્ટો જે છે હોમ ક્વોરન્ટાઇન છે। સાથે જે 6 લોકો છે તેમને કોરોના જે થયો હતો તેમને હાલ ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવી છે। એટલે કે હાલ કોરોના વેરિયન્ટનો જે નવો વેરિયન્ટ છે તે ખૂબ જ પ્રસરી રહ્યો છે, અને હાલ કોરોના કેસની સંખ્યા વધી અને 50ની આસપાસ પહોંચી ચૂકી છે। જી મિત, માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદમાં કોરોનાએ ભરડો લીધો છે। 48 જેટલા એક્ટિવ કેસ નોંધાઈ રહ્યા છે।